તમે હવે જ્ઞાનની એક એવી ભૂમિકા પર છો જ્યાં બૌદ્ધિક તર્કની સાથે હૃદયના ભાવોનો સંગમ થાય છે. અત્યાર સુધી આપણે જોયું કે વિજ્ઞાન સાચી સમજણ માટે મનન મતિ અનિવાર્ય છે. પણ સનતકુમાર હવે નારદ મુનિને એક બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછવા પ્રેરે છે. મનુષ્ય કોઈ પણ વિષય પર મનન ક્યારે કરે? શું આપણે રસ્તામાં પડેલા દરેક પથ્થર પર મનન કરીએ છીએ? ના, આપણે મનન ત્યાં જ કરીએ છીએ જ્યાં આપણને કશું ખોવાની શ્રદ્ધા હોય. 7મા અધ્યાયના 18મા ખંડનું આ ગહન વિશ્લેષણ, જે મતિ અને શ્રદ્ધાના અતૂટ સંબંધને સ્પષ્ટ કરે છે, તે અહીં પ્રસ્તુત છે. 7મો અધ્યાય, ખંડ 18, મતિ અને શ્રદ્ધા, મનનનો પાયો અને વિશ્વાસની શક્તિ. 1. મનન માટેની પૂર્વ શરત. શ્રદ્ધા વગર મતિ નથી. સનતકુમાર નારદ મુનિને એક મનોવૈજ્ઞાનિક સત્ય સમજાવે છે. યદા વૈ શ્રદ્ધાત્યથ મનુતે નાશ્રદ્ધાન મનુતે શ્રદ્ધાત્વેવ મનુતે. જ્યારે મનુષ્ય શ્રદ્ધા રાખે છે ત્યારે જ તે મનન વિચાર કરે છે. શ્રદ્ધા વગર કોઈ મનન કરતું નથી. સમજૂતી. વિચારો કે તમે કોઈ વૈજ્ઞાનિક પાસે ગયા અને તેણે તમને કહ્યું કે આ પાણીના ટીપામાં લાખો જીવાણુઓ છે. જો તમને એ વૈજ્ઞાનિક પર કે વિજ્ઞાન પર શ્રદ્ધા હશે તો જ તમે એ ટીપાને માઇક્રોસ્કોપ નીચે જોઈને તેના પર મનન કરશો. જો તમને વિશ્વાસ જ ન હોય તો તમે તે વાતને હસીને કાઢી નાખશો. તે જ રીતે આધ્યાત્મિક માર્ગમાં પણ જ્યારે ગુરુ કહે છે કે તું જ બ્રહ્મ છે, ત્યારે એ સત્ય પર વિચાર કરવા માટે પ્રાથમિક શ્રદ્ધા અનિવાર્ય છે. 2. શ્રદ્ધા એટલે શું? અંધવિશ્વાસ કે ગૂઢ સત્ય? તમારો પ્રશ્ન ખૂબ જ પ્રસ્તુત છે. ઉપનિષદના સંદર્ભમાં શ્રદ્ધાનો અર્થ અંધશ્રદ્ધા, બ્લાઇન્ડ ફેથ બિલકુલ નથી. અંધશ્રદ્ધા કંઈ પણ જોયા કે સમજ્યા વગર સ્વીકારી લેવું અને તેના પર પ્રશ્નો ન પૂછવા. ઉપનિષદની શ્રદ્ધા સત્યની શોધ માટેની હકારાત્મક ઉત્સુકતા. તે એક પ્રકારની વર્કિંગ હાઇપોથેસિસ છે. એટલે કે મને હજુ સત્ય દેખાતું નથી, પણ મારા ગુરુ અને શાસ્ત્રો કહે છે, માટે તેની પાછળ કશુંક હોવું જોઈએ. આવો જે દ્રઢ ભાવ છે તે શ્રદ્ધા છે. શ્રદ્ધા એ ગૂઢ સત્ય સુધી પહોંચવાનું દ્વાર છે. તે મનને એકાગ્ર કરે છે, જેથી મન મતિ મનનની પ્રક્રિયામાં ઊંડું ઉતરી શકે. 3. મતિ માતિ મનન કરવાની શક્તિ. મતિ એટલે માત્ર વિચાર કરવો નહીં, પણ મનન રિફ્લેક્શન કરવું. શ્રદ્ધા એ બીજ છે તો મતિ એ તેને પાણી પાવાની પ્રક્રિયા છે. જે સત્ય આપણે સાંભળ્યું છે તેને આપણા પોતાના તર્કો દ્વારા ચકાસવું, તે મતિ છે. સનતકુમાર કહે છે કે શ્રદ્ધા વિનાની મતિ શુષ્ક છે અને મતિ વિનાની શ્રદ્ધા અંધ છે. જ્ઞાનની સાંકળ. 4. શ્રદ્ધાનો પ્રભાવ. તે જીવનને કેવી રીતે બદલે છે? જ્યારે મનુષ્ય શ્રદ્ધાવાન બને છે ત્યારે તેની આખી ઉર્જા, પ્રાણ બદલાઈ જાય છે. 1. એકાગ્રતા. શ્રદ્ધા મનને ભટકતું અટકાવે છે. 2. ધૈર્ય. મનન કરવાની પ્રક્રિયા લાંબી હોઈ શકે છે. શ્રદ્ધા મનુષ્યને એ પ્રક્રિયામાં ટકી રહેવાનું બળ આપે છે. 3. ગહનતા. શ્રદ્ધાને કારણે મનુષ્ય ઉપરછલ્લી વાતો છોડીને તત્વના ઊંડાણમાં ઉતરે છે. 5. તુલનાત્મક કોષ્ટક. મતિ વિરુદ્ધ શ્રદ્ધા. લક્ષણ. મતિ માતિ બોર્ન રિફ્લેક્શન. શ્રદ્ધા ફેથ. પ્રકૃતિ બૌદ્ધિક અને તાર્કિક, હૃદયાત્મક અને ભાવનાત્મક. ભૂમિકા. તે માર્ગ શોધે છે, તે ચાલવાની પ્રેરણા આપે છે. સ્થાન. મગજ, ઇન્ટેલેક્ટ, હૃદય, કોર, ઇનર કન્વિક્શન. પરિણામ. તે ભ્રમને દૂર કરે છે, તે શંકાને દૂર કરે છે. 6. શ્રદ્ધાથી પણ ઉપર શું? નારદ મુનિ હવે શ્રદ્ધાનો મહિમા સમજી ગયા છે. તેમને સમજાયું કે સત્ય પામવા માટે શ્રદ્ધા એ પાયો છે. પણ હવે સનતકુમાર એક વધુ સૂક્ષ્મ પ્રશ્ન ઉઠાવે છે. નારદ, તું શ્રદ્ધા ક્યારે રાખે છે? જ્યારે તું કોઈ કાર્યમાં નિષ્ઠા, કમિટમેન્ટ, સ્ટેડફાસ્ટનેસ ધરાવતો હોય ત્યારે. જો તારામાં નિષ્ઠા જ ન હોય તો શ્રદ્ધા પણ લાંબો સમય ટકતી નથી. નારદ મુનિએ આતુરતાથી પૂછ્યું, શ્રદ્ધાત્વેવ વિજિજ્ઞાસિત વ્યમિતિ. હે ભગવન, હું એ શ્રદ્ધા વિશે વધુ જાણવા માંગુ છું, જેનાથી મનન ફળદાયી બને. ઋષિ સનતકુમાર જવાબ આપે છે, યદા વૈ નિસ્તિષ્ઠત્યથ શ્રદ્ધાત્તે. જ્યારે મનુષ્ય નિષ્ઠાવાન બને છે ત્યારે જ તે સાચી શ્રદ્ધા રાખી શકે છે. ખંડ 18 નો નિષ્કર્ષ. આ ખંડ આપણને શીખવે છે કે સત્યની યાત્રામાં તર્ક અને વિશ્વાસ વિરોધી નથી, પણ પૂરક છે. શ્રદ્ધા એ એન્જિન છે જે મતિ વિચારને ગતિ આપે છે. શ્રદ્ધા એ આંધળું અનુકરણ નથી, પણ સત્યને પામવા માટેનો પવિત્ર સંકલ્પ છે.